વડોદરાના વાઘોડિયા ચોકડી પર થયેલા ફાયરિંગ કેસનો પોલીસે ભેદ ઉકેલ્યો છે। પોલીસની ઝીણવટભરી તપાસમાં પૈસાની લેવડ-દેવડ અને વ્યાવસાયિક વિવાદના કારણે કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું કરાયું હોવાનું સામે આવ્યું છે। વડોદરા પોલીસ, એલસીબી અને એસઓજી પોલીસે ફાયરિંગ ઘટનામાં છત્તીસગઢથી 2 આરોપીઓ ઝડપી પાડ્યા છે। તપાસ દરમિયાન ફિજી દેશ સાથેનું કનેક્શન, કંપનીના માલિક સાથેની જૂની અદાવત, આર્થિક વ્યવહારો અને સોપારી આપીને ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો થયો છે। સીસીટીવી ની અંદર હેલ્મેટ પહેરેલા આરોપી દેખાય છે, તો એનાથી આરોપીની ઓળખાણ નહીં થઈ શકી હતી, જેના અનુસંધાનમાં સિટીના તમામ 2000 થી વધારે સીસીટીવી ફૂટેજ લઈને અમે એક મેડિકલ શોપમાંથી એમનું ક્લિયર કટ ફૂટેજ મળ્યું છે। એના અનુસંધાનમાં અમે આ કેસ ટ્રેક કર્યું। જય દલાલ જો છે તે પોતે ફિજીની અંદર સ્ટીલ કંપનીનો માલિક છે અને ઇન્ડિયા અને ફિજીની 1979ના અરેન્જમેન્ટ અનુસંધાને માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એમને આગળ એક્સ્ટ્રાડિશનની પ્રોસેસ ચાલુ કરશું અને એમને કાનૂની જસ્ટિસ મેળવવા માટે પરત ઇન્ડિયા લાવવાની બધી